હેલો ગાઈસ, કેમ છો તમે બધાય? આજે છે તારીખ 2 અને ઘણા ટાઈમ પછી પાછો 2-3 દિવસ થઈ ગયા. મારે એક વિડીયો ડિલીટ થઈ ગયો હતો ને એટલા માટે, કેમ કે કોન્ટેન્ટ ઠીક નહીં હોય, રામ જાણે જેમ પણ હોય એમ. એટલે કંઈક પણ બનાવવાનું હોય ને ત્યારે બ્લોગ ઉતારીશ હવે, કેમ કે એમ કોન્ટેન્ટમાં જરૂરી છે બહુ જ તે. અને કેમ છો તમે બધા કહેજો મને કમેન્ટમાં. ને આજે બનાવવાનું છે કંઈક એટલે જ વિડીયો ચાલુ કર્યો. આજે આપણે ઢોસા બનાવવાના છે રવાના. તો ચલિए शुरू करते हैं. તો હાલો ત્યારે બતાડું તમને. રવો લીધો, એમાં આપણે છાશ નાખવાની છે. છાશ બેટર બનાવવાનું છે, પલાળી દઈશું. અત્યારે વાગ્યા છે 6:35. એટલે વિડીયોમાં બનાવી રહેજો ઢોસા બને ત્યાં સુધી. તો બતાવું છું કે આ અમે રવાના જ બનાવીએ અને એમાં હું છાશથી નથી તે પલાળું. અને 1.5 ગ્લાસ જેટલું છાશ અને પછી 1 ગ્લાસ પાણી નાખ્યું હતું. એટલે આપણે દાળ ભાત બનાવ્યો હોય ને ત્યારે જ તે. દાળ તો પડી જ છે ઓલરેડી, એટલે ત્યારે ઢોસા બનાવીએ. એટલે આવું કંઈક પલ્લી ગયું જોવો તમે. આપણે આવી રીતે પલાળીને મૂકી દેવાનું છે. જે આ ફૂલ છે અને આ જે પાણી છે ને એ નહીં રહે, પલ્લી જાય ને એટલે સરસ એવું થઈ જાય. અત્યારે 35 જેવું થયું છે. આપણે 7 વાગ્યા સુધી એટલે અડધી કલાક સુધી રાખશું. પલ્લી જાય બેટર એટલે હું તમને બતાડું. પછી આપણે બ્લેન્ડર ફેરવી નાખવાનું છે એમાં, એટલે ભાંગી જાય અને ઢોસા પણ પેપર એકદમ કકડા બનશે એ બતાવીશું તમને. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયો ગમે તો આગળ શેર કરજો. તો અડધી કલાક થઈ ગઈ બેટર થઈ ગયું ને એને. જો ઢોસાનું બેટર એટલે કે રવાના. કોઈ રવામાંથી બનાવે છે ને કે જો મને ઇમરજન્સી બની જાય, હવાનું ન પલાળવું પડે. જો કંઈક પલ્લી ગયું છે સરસ ભાઈ સાહેબ. અને હમણાં છે ને આપણે બ્લેન્ડર રાખી નાખશું. અમીનારે સૂકી ભાજી જોવે, કોઈકને ચટણી જોવે. અમારે સૂકી ભાજીની દાળ હોય એટલે આવી જાય, અને સોસ હોય તો સફેદ કલરની બનાવે ચટણી ઘણા. આપણે જો સૂકી ભાજીનો મસાલો સરસ થઈ ગયો, બટેટા બફાઈ ગયા છે. થોડાક જ કરવાના છે કેમ કે ભાઈને જોવે સૂકી ભાજી. એટલે તમે લોકો કેમ બનાવો છો મને કહેજો જરાક કમેન્ટમાં. હું તો આવી રીતે જ બનાવું. હાલો તો એ બના રહેજો, બતાવું તમને હમણાં. આપણે હવે સ્ટાર્ટ કરી દીધું. 8 વાગી ગયા છે. એવું ગરમ ગરમ દેતા જાઓ. તવો મૂકી દીધું છે ને આવું એક કપડું લીધું છે ભીનું. તવો ગરમ થઈ જાય ને એટલે આપણે આવી રીતે આમાં લૂસી નાખવાનું પહેલાં. ને આવું બેટર કંઈક થઈ ગયું છે, લૂસી નાખ્યું. પછી હમણાં મૂકી તમને બતાવું. પહેલો ઢોસો બગડે નહીં ને એટલા માટે હું તમને પછી બતાવું. પહેલાં પાથરી દઉં. 1 ગ્લાસ પાણી પી લો ટાઢું. પહેલાં તો ધક થાય બાપા ગરમી. ત્રણ પરોઠા વહી ગયા છે ને એક તો અહીંયા ગોટો વાળીને મૂકી દીધો કેમ કે પેલો બગડે તૂટી જાય. ક્રિસ્પી થયો છે એકદમ સરસ. તવાડા નીકળે ભાઈ ભાઈ. રવાના ઢોસા બતાવજો હમણાં. ભરીને બનાવ નહીં થશે. આપણે એક બતાવી દઉં છું. ક્રિસ્પી બન્યો છે. જો તમને એમ થશે ક્રિસ્પી બનો બાપા. એટલે ભાઈને મોઢું નહીં બતાવી કા ના પડે. થાળી બતાવી દો. જો ગોંદી કે મસ્ત બન્યા છે બાપા. પરસ્યો જો અમારો મહેનત છે, મહેનત. સાહેબ બે ચાલુ કરી દીધા છે. જો ક્રિસ્પી જ બન્યો છે એકદમ. જો છે ને ચાખીને બતાડો બાપા. ગરમ છે હજી રોટીમાં. ને આ મસાલાવાળો બન્યો છે. આપણે ઉચકવાનો છે. છાશમાં હોય ને એટલે પહેલી બીજી વાર છોટી જાય, પછી રાગે પડે તમારે, પછી ઊભું જ ન રહે. તમારે આમ પડીકા ઉપર પડીકા વળવા માંડે, પછી ખાધે રાખવાનું. બાપા બહુ ગરમ છે. આમ કરે, આમ કરી દે એકવાર. આમ જો ખાવાનું એક બટકું ભરી જા. આમ ભરી જા બટકું. જો થોડુંક હું ખાઈ જાઉં. ચાખીને બતાવ. કુકડું જ બને, એમાં કંઈ ઘટ જ નહીં. પ્રિયાંશી બેન આટલું નાનું એવું બનાવું છું. જો જોઈ શકો છો ને. આ જો બ્રાઉન થઈ ગયો એટલે ચડી ગયું છે. ભાઈને એક દઈ આવીએ હાથમાં. ગરમ ગરમ જ સારા લાગે. પછી તમે ઠરી જાય પછી ખાવ ને એટલે પછી આમ
ઓલાથી જે લાંબા લાંબા થઈ જાય કે શું કહેવાય કાંઈ આવડશે નહીં ગરમી એટલી છે બાપા આ લોકો ગાઈસ છે ને કેવા લાગ્યા તમને રવાના ઢોસા એ મને કહેજો કમેન્ટમાં કોઈ નથી કહેતા મને ડાયરેક્ટ બધા ફોન જ કરી લીધો કમેન્ટ બધા મને ફોનમાં કરે બોલો કમેન્ટ કરવાનું રાખો બધે કહેજો મને કમેન્ટમાં અને અમે લોકો તો એમ જ બનાવીએ છીએ રવાના ઢોસા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય ગણેશ.